જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 10મો વિભૂતિ યોગ. શ્રી ભગવાન કહે છે, હે મહાબાહો, તું ફરીથી મારા પરમ રહસ્ય અને પ્રભાવયુક્ત વચન સાંભળ. મારા પર અતિશય પ્રેમ રાખનાર તને ઈ તારા અને સર્વના હિતની ઈચ્છાથી કહીશ. હે અર્જુન, મારી વિભૂતિ સહિતની લીલાને મહર્ષિઓ કે દેવો જાણતા નથી, કેમ કે હું તો સર્વથી આદિ છું. જે મનુષ્યો મને અજન્મા, અનાદિ તથા મહેશ્વર રૂપે જાણે છે, તે મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. ઇન્દ્રિયોની નિશ્ચય કરવાની શક્તિ તથા તત્વજ્ઞાન અને મૂળતા, ક્ષમા, સત્ય તથા ઇન્દ્રિયોને વશ કરવા તથા મનનો નિગ્રહ તથા સુખ દુઃખ, ઉત્પત્તિ અને પ્રલય, ભય અને અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ એવા વિવિધ ભાવ મારાથી જ થાય છે. હે અર્જુન, 7 મહર્ષિઓ અને 4 મનુઓની પૂર્વે થયેલા 4 સનકાદિકો તથા 14 મનુઓ જે મારામાં ભાવવાળા હતા, તે મારા જ અંશથી ઉત્પન્ન થયા છે. અને આ સઘળી પ્રજા તેમની જ છે. જેઓ મારા આ વિભૂતિ યોગને તત્વથી જાણે છે, તે અવિચળ યોગ પ્રાપ્ત કરનાર બને એમાં કંઈ સંશય નથી. હું વાસુદેવ જ સઘળા જગતની ઉત્પત્તિનું કારણ છું અને બધાય મારા વડે ક્રિયાશીલ છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને જ નિત્ય ભજે છે. તેઓ મારામાં જ મન લગાડનારા પરસ્પરમાં જ નિરંતર રમણ કરે છે. એ નિત્ય મારા ધ્યાનમાં મગ્ન રહેનારા અને પ્રેમપૂર્વક ભજનાર ભક્તોને હું મને મેળવી શકે એવા ભક્તિમાન બનાવું છું. અર્જુન બોલ્યા, હે ભગવાન, આપ પરબ્રહ્મ તથા પરમધામ તથા પરમ પવિત્ર છો. આપને સર્વ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્મા અને સર્વવ્યાપી કહે છે. તે જ રીતે દેવલ ઋષિ નારદ, અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ અને સ્વયં આપ પણ મને કહો છો. હે કેશવ, જે કંઈ પણ આપ મારા પ્રત્યે કહો છો એ બધાને હું સત્ય માનું છું. હે ભગવાન, આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણી શકતા નથી. હે ભૂતોને ઉત્પન્ન કરનાર દેવોના દેવ, હે પુરુષોત્તમ, આપ જ પોતે જ પોતાથી પોતાને જાણો છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર તમારું ચિંતન કરતો રહીને આપને જાણું, અને હે ભગવાન, આપ કયા કયા ભાવોથી મારા દ્વારા ચિંતન કરવા યોગ્ય છો, કયા કયા પદાર્થોથી હું આપનું ચિંતન કરી શકું. હે જનાર્દન, આપની યોગ શક્તિ અને વિભૂતિ વિશે આપ ફરીથી મને વિસ્તારથી કહો, કારણ કે આપના વચનો સાંભળવા રહેવા છતાં મને તૃપ્તિ નથી થતી. શ્રી ભગવાન કહે છે, હે કુરુશ્રેષ્ઠ, હવે હું તને મારી મુખ્ય દિવ્ય વિભૂતિઓ જ કહીશ, કારણ કે મારા વિસ્તારનો પાર નથી, અંત નથી. હે અર્જુન, હું સઘળા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું, સઘળાનો આત્મા છું તથા સઘળા ભૂતોના આદિ, મધ્ય તથા અંત પણ હું જ છું. આદિત્યોમાં વિષ્ણુ હું છું, પ્રકાશોમાં 1000 કિરણોવાળો રવિ હું છું, મરુતોમાં મરીચી પણ હું જ છું, અને નક્ષત્રો તારાઓમાં ચંદ્રમા મને જ જાણ. વેદોમાં સામવેદ અને દેવોમાં ઇન્દ્ર પણ હું જ છું, ઇન્દ્રિયોમાં મન અને ભૂતોમાં ચેતના હું જ છું, રુદ્રોમાં શંકર અને યક્ષો તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું જ છું, વસુઓમાં અગ્નિ અને ગિરિઓમાં મેરુ હું છું, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જ જાણ, સેનાપતિઓમાં કાર્તિક સ્વામી અને જળાશયોમાં સાગર હું જ છું, મહર્ષિઓમાં ભૃગુ, વાણીમાં ઓમ, યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય હું જ છું, સર્વ વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું, ઘોડાઓમાં અમૃતમાંથી નીકળેલો ઉંચૈશ્રવા, ગજેન્દ્રોમાં એરાવત અને પુરુષોમાં રાજા મને જ જાણ, હથિયારોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ, પ્રજોત્પતિ, કામદેવ અને સર્પોમાં વાસુકી હું જ છું, નાગોમાં અનંત, જળચરોમાં વરુણ, પિતૃઓમાં આર્યમાં સંયમ કરનારાઓમાં યમ, દૈત્યોમાં પ્રહલાદ, ગણતરી કરનારાઓમાં કાળ હું જ છું, 4 પગવાળામાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ,
પવિત્ર કરનારામાં પવન, શસ્ત્રધારીઓમાં શ્રીરામ, માછલામાં મગર, નદીઓમાં ગંગા મને જ જાણ. હે અર્જુન, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને અંત પણ મને જ જાણ. વિદ્યાઓમાં આધ્યાત્મિક વિદ્યા અને વાદવિવાદ કરનારાઓમાં વાદ, અક્ષરમાં અકાર સમાસોમાં દ્વંદ્વ સમાસ, અવિનાશી એવો કાળ અને સર્વત્ર જોનાર દાતા અંતર્યામી પણ મને જ જાણ. સર્વને હરનાર મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓમાં અદભવ, નારીઓમાં કીર્તિ, શોભા, વાણી, સ્મૃતિ અને ક્ષમા, સામવેદના વિભાગોમાં બૃહસ્માસ, છંદોમાં ગાયત્રી, માસોમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ મને જ જાણ. છળ કરનારાઓમાં જુગાર અને તેજસ્વીઓમાં તેજ પણ મને જ જાણ. જય ઉદ્યોગ અને સાત્વિકોમાં સત્વગુણ મને જ જાણ. યાદવોમાં વાસુદેવ, પાંડવોમાં ધનંજય, મનશીલ એવા મનુઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય પણ મને જ જાણ. દમન કરનારાઓમાં દંડ હું જ છું. જય ઈચ્છનારાઓમાં નીતિ, ગુપ્ત બાબતોમાં મૌન અને જ્ઞાનીઓમાં જ્ઞાન પણ મને જ જાણ. વળી સર્વભૂતોનું જે બીજ તે પણ હું જ છું. સ્થાવર કે જંગમમાં તેનું કોઈ ભૂત નથી કે જે મારા વિના હોય. હે પરતપ, આમ મારી દેવતાઈ વિભૂતિઓનો પાર નથી. આ તો વિભૂતિઓનો વિસ્તાર મેં અતિ વિસ્તારથી તને કહી સંભળાવ્યો છે. જે પદાર્થ ઐશ્વર્યવાળો છે, સૌંદર્યવાળો છે, શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલા જાણ. હે અર્જુન, એથી વધુ જાણવાનું તારે શું કામ છે? હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે રહેલો વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સમાપ્ત.